हे शिव पिता परमात्मा करते हैं तेरी प्रार्थना। ज्ञान का सूरज है तू सारे जगत की आत्मा। शिव पिता परमात्मा करते हैं तेरी प्रार्थना। ज्ञान का सूरज है तू सारे जगत की आत्मा। सारे जगत की आत्मा, सारे जगत की आत्मा। एवा भगवान शिव ए आखा जगतनी आत्मा छे ने ई पोते शिव छे। ज्ञाननो सूरज छे ने ये शिव छे। અહીંયા કીધું કે આત્મા ઈ જ પરમાત્મા ને ઈ જ શિવ। આમ ભગવાનની અષ્ટમૂર્તિઓનું મેં તમને કથાનું શ્રવણ કરાવ્યું। આખું એ વિશ્વ એ શિવમય છે। માતાઓ જે રીતે કોઈ વૃક્ષના થડમાં પાણી રેડવાથી એ બધી જ ડાળીઓ, શાખાઓ, પાંદડા, ફળ, ફૂલ બધાને મળી જાય છે પાણી। આપણે પાંદડે પાંદડે કોઈ દિવસ પાણી રેડવા જતા નથી। એમ માતાઓ આ શિવ છે ને એ એક વિશાળ વૃક્ષ છે અને એના મૂળમાં જેવી રીતે આપણે પાણી રેડીએ ને એટલે આખું એ જગત બધી જ શાખાઓ જે પુષ્પિત થઈ જાય છે એવી જ રીતે શિવ પૂજન કરવાથી શિવરૂપ શિવ સ્વરૂપ એ વિશ્વમાં પરિપુષ્ટ છે। જેવી રીતે આ લોકમાં પુત્ર, પૌત્ર વગેરે પ્રસન્ન જોઈ અને પિતા હર્ષિત થાય છે। આપણું આખું કુટુંબ હોય, આખી લીલી વાડિયું હોય તો વડીલો છે ને એ રાજી થાય કે મારે ત્યાં દીકરા, એને ત્યાં દીકરા, અને બધા હળીમળીને સાથે રહેતા હોય ને એટલે ઘરના વડીલો એ રાજી થાય। ઘણા અમને આવીને કહેતા હોય દાદા બહુ ભગવાનની ખૂબ કૃપા છે। એવી જ રીતે માતાઓ આ વિશ્વને સારી પેઠે હર્ષિત જોઈ અને ભગવાન શંકરને આનંદ આવે છે। શું કામ? તો કે આપણા આદિ માતા અને પિતા તો ભગવાન શંકર છે। એ ભગવાન શિવ એ રાજી થાય છે અને જો કોઈ પણ દેહધારી કષ્ટ આપે તો નિસંદેહ માનો કે એમણે અષ્ટમૂર્તિ શિવનું જ અનિષ્ટ કર્યું છે। તેથી ભક્તિભાવ પૂર્વક પરમ કલ્યાણ રુદ્રનું ભજન કરો, રુદ્રનું કીર્તન કરો। રુદ્રનું ભજન કરવાથી, રુદ્રનું કીર્તન કરવાથી એ ભગવાન રાજી થાય છે। હે સનત કુમારો, હવે તમે શિવજીના અનુપમ ભગવાનનું અર્ધનારીશ્વર અવતાર, ભગવાનનું અર્ધનારીશ્વર સ્વરૂપ છે, એમની તમને કથા સંભળાવું, એ તમે સાંભળો। આપ રૂપ બ્રહ્માજીનું અનેક કામનાઓને પૂર્ણ કરનારું છે। ત્યારે સૃષ્ટિના આરંભે ભગવાને જે અર્ધનારીશ્વર અવતાર લીધો, સૃષ્ટિના કરતા બ્રહ્મા દ્વારા રચાયેલી બધી જ પ્રજાઓ એ વિસ્તારને પ્રાપ્ત ન થઈ ત્યારે બ્રહ્માએ દુખે દુખી થઈ અને ચિંતાકુલ થયા છે। એ જ સમયે આકાશવાણી થઈ, હે બ્રહ્મન, હવે તમે આ મૈથુની સૃષ્ટિની રચના કરો।
આ વાણી સાંભળી બ્રહ્માએ મૈથુનની સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો વિચાર કર્યો, પરંતુ આના પહેલા નારીઓના કુલ ઈશાનથી પ્રગટ જ ન થયા હતા. ભગવાન ઈશાન છે ને, એના દ્વારા કોઈ નારીની ઉત્પત્તિ ન થઈ હતી. એટલા માટે પદ્મયોની બ્રહ્મા એ મૈથુનની સૃષ્ટિ રચવામાં સમર્થ ન થઈ શક્યા. શંભુની કૃપા વિના તો આ સૃષ્ટિનું સર્જન કેમ થાય? તરત જ તપ કરવા તૈયાર થયા છે. એ જ સમયે બ્રહ્મા પરાશક્તિ, જે શિવની શક્તિ છે, પરાશક્તિ છે, એ પરમેશ્વરી, એ પરમેશ્વર શિવનું હૃદયની અંદર ધ્યાન કરી અને ઘોર તપ કરવા લાગ્યા છે. તદંતર અનુષ્ઠાનમાં લાગેલા બ્રહ્માએ એ તીવ્ર તપથી થોડા જ સમયમાં શિવજીને પ્રસન્ન કરી લીધા છે. ત્યારે કષ્ટહારી ભગવાન શિવ પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અને એ જોત જોતામાં ભગવાનની કામદા શક્તિ મૂર્તિ એ પ્રવિષ્ટ થઈ છે. અને ભગવાને કેવો અવતાર લીધો છે? અર્ધનારીશ્વરનો. આ અર્ધનારીશ્વર રૂપે બ્રહ્માની નિકટે પ્રગટ થયા છે. ત્યારે દેવાધિદેવ શંકર પરાશક્તિ શિવા સાથે આવેલા જોઈ અને બ્રહ્માને દંડવત પ્રણામ કર્યા છે. બંને હાથ જોડી અને સ્તુતિ કરી છે. વિશ્વકર્તા દેવાધિદેવ મહાદેવ, આપે તો મહેશ્વરને પ્રસન્ન થઈ અને બ્રહ્માજીને મેઘ ગંભીર વાણીમાં કહ્યું છે, હે મહાભાગ વત્સ, મને તમારો બધોય મનોરથ જ્ઞાત થઈ ગયો છે. તમે આ સમયે પ્રજાઓની વૃદ્ધિ કરવા માટે ઘોર તપ કર્યું છે, અને તમારા તપથી હું પ્રસન્ન થઈ ગયો છું. તમારું મનોવાંછિત જરૂર હું તમને આપીશ. અને જોત જોતામાં શિવજીએ પોતાના શરીરના અર્ધા ભાગથી શિવાદેવી પ્રસન્ન થયા છે. જોત જોતામાં શિવાદેવી પૃથક પૃથક કરી અને અડધા ભાગમાંથી શિવજી અને અડધા ભાગમાંથી દેવી એ જુદા રૂપે પ્રગટ થઈ ગયા છે. અને આ પરમ શક્તિને જોઈ બ્રહ્મા વિનમ્ર ભાવથી એમની પ્રાર્થના કરે છે. બ્રહ્માએ પ્રાર્થના કરી છે અર્ધનારીશ્વર ભગવાનની. કેવી પ્રાર્થના કરી છે? આવો આપણે અર્ધનારીશ્વર નટેશ્વર સ્તોત્ર દ્વારા ભગવાનના બે પદ લઈ અને ભગવાન, કારણ કે ભગવાનનું જેટલા જેટલા ભગવાનના અવતારો છે ને માતાઓ, એટલા ભગવાનના સ્તોત્ર છે. અને શિવના સ્તોત્રો તો એટલા બધા છે માતાઓ. પણ આપણાથી શક્ય હોય એ આ શિવપુરાણ ગ્રંથ ભગવાનનો આપણે મહિમા ગાઈ રહ્યા છીએ, ત્યારે સાથે સાથે શિવને પ્રિય એવા સ્તોત્ર એમનું સ્મરણ કરીએ. ચાંપેય ગૌરાર દશરીર કાયે કર્પૂર ગૌરા દશરીર કાય નીલકાયે ચ જટાધરાય નમઃ શિવાય ચ નમઃ શિવાય નમઃ શિવાય ચ નમઃ શિવાય.
માતાઓ, આ ભગવાનનું અર્ધનારીશ્વર સ્તોત્ર છે, જેનાથી શિવ અને શક્તિ બંને પ્રસન્ન થાય છે. कस्तूरिका कुमचर्चिताये चितारजं पुञ्जविचर्चिताय कृतस्मराय विकृतस्मराय नमः शिवाय च नमः शिवाय नमः शिवाय च नमः शिवाय. માં ભગવતી અને ભગવાન શિવ એનું અર્ધનારીશ્વર સ્વરૂપ દેવતાઓએ બ્રહ્માજીએ સ્તુતિ કરી છે, અદ્ભુત સ્તુતિ છે. શિવ અને શક્તિ બંનેને વંદન છે. ખાલી શિવને વંદન નથી, ખાલી શક્તિને વંદન નથી, પણ શિવ અને શક્તિ જે અર્ધનારીશ્વર સ્વરૂપ બંનેને વંદન છે. મંદાર માલા કલિતાલ કાયે કૃપા મલાકી તન કંધરાય दिव्याम्बराय चरिगम्बराय नमः शिवाय च नमः शिवाय નમઃ શિવાય ચ નમઃ શિવાય नमः शिवाय च नमः शिवाय નમઃ શિવાય च नमः शिवाय नमः शिवाय च नमः शिवाय ઓ નમઃ શિવાય ચ નમઃ શિવાય नमः शिवाय च नमः शिवाय एतद् पथे दष्टन्तकमिदं यो भक्त्या स मान्यो भुवि दीर्घजीवी प्राप्नोति सौभाग्यमनन्तकालं भूयात् सदा तस्य समस्त सिद्धि. માતાઓ, આ સ્તોત્રનો પાઠ કરવાથી, સ્તોત્ર તો મોટું છે એટલે આપણે આખું ન લઈ શકીએ, પણ આપણે બે પદ લીધા, પણ આની ફલશ્રુતિ કેવી બતાવી છે કે જે આ 8 શ્લોકનું અર્ધનારીશ્વર સ્તોત્ર છે એ સર્વ પ્રકારની અષ્ટ સિદ્ધિઓનું કામના કરવા વાળું છે. જે ભક્ત ભક્તિભાવ સુતે ભક્તિભાવ રૂપે આ સ્તોત્રનો પાઠ કરે ને એ આખા એ જગતમાં સન્માનિત થાય છે. અને દીર્ઘજીવી એટલે દીર્ઘ એટલે લાંબુ, લાંબુ જીવન જીવવા વાળો બને છે. અને અંતકાલમાં એને સારા સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને સર્વ સિદ્ધિઓને એ યુક્ત વાળો બને છે. આમ ભગવાનનું માતાઓએ અર્ધનારીશ્વર સ્વરૂપ, આવો એ અર્ધનારી સ્વરૂપના ચરણોમાં વંદન. દેવાધિદેવ ભગવાનની કૃપા સાથે શિવાની કૃપા આપણા ઉપર ઉતરે એ ભાવ સાથે ભગવાન અર્ધનારીશ્વરના ચરણોમાં વંદન કરી અને આવો આપણે થોડી ક્ષણો માટે એ અર્ધનારીશ્વર પ્રગટ થયા તો આપણે થોડી ક્ષણો માટે કીર્તન ભક્તિની અંદર જોડાઈએ. 10 મિનિટ માટે આપણે આવો ભગવાનની ભક્તિ અંદર જોડાઈએ અને આવો બધા માતાઓ ઊભા થઈ જાઓ, આપણે ભગવાનની કીર્તન ભક્તિ કરીએ. હાલો માતાઓ ઊભા થઈ જાઓ કે દાદા કીર્તન ગાય
પછી આ સંગીતવાળા ભાઈ વગાડે, પછી એકાદું પદ ગવાઈ જાય, પછી આપણે ઊભા થઈએ. અમારે બીજી એક જગ્યાએ કથા હતી ને, ત્યાં તો તરત જ હજી ખાલી સંગીત ચાલુ થાય ને, આ કાલે અમારે આવ્યા હતા ને, હજી સંગીત ચાલુ થાય ને આમ કીધું હોય ને ત્યાં તો બધા બેનો ઊભા થઈ જાય. એટલે તમારે બધાએ જલ્દી જલ્દી ઊભું થઈ જવાનું. અને હવે જાજા દિવસ છે નહીં. અર્ધનારીશ્વર સ્તોત્ર. આવો આજે શિવજીને પ્રિય એવું ભજન અમારા કૃણાલભાઈ યાદી કરી કે આજે આપણે આ ભજન લઈએ. સરસ મજાનું ભજન છે અને બધાને હૈયે ને ઓઠે છે એવું ભજન છે, એવું કીર્તન છે. હર હર મહાદેવ. વડીલ કેવા સરસ મજાના રાસ લે છે. ડાક ડમરું વગે ને શિવજી તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે. ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, મોડો તાંડવ નાચે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે. ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવજી તાંડવ નાચે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે. ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, ઓ શિવજી તાંડવ નાચે, મને વાલું વાલું શિવ તારું નામ લાગે. હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ. જય મોડિયાનાથ મારા બાપ, મારા બાપ મોડિયા. ભાલે ત્રિપુંડ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂલ. ભાલે ચંદ્ર ત્રિશૂલ શોભે છે ત્રિશૂલ. કાને કુંડળ ગળે સર્પ પહેર્યા છે અદ્ભુત. કાને કુંડળ સર્પો પહેર્યા છે અદ્ભુત. શિવ તાંડવ નાચે ને ચૌથે બ્રહ્માંડ ગાજે, ચૌથે બ્રહ્માંડ ગાજે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે. ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવજી તાંડવ નાચે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે. ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, મોડો તાંડવ નાચે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે.
હર હર મહાદેવ. ગણેશ કાર્તિક જોવા આવ્યા સાથે પાર્વતી માત. ગણેશ કાર્તિક જોવા આવ્યા સાથે પાર્વતી માં. બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આવ્યા સૌ સંગાથ. બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આવ્યા સૌ સંગાથ. નારદ વીણા રે વગાડે, નારદ વીણા રે વગાડે, સંગીત ગુંજી ગાજે, સંગીત ગુંજી ગાજે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે. ડાક ડમરૂ વાગે ને શિવ તાંડવ નાચે, ઓ શિવજી તાંડવ નાચે. મને વાલું વાલું શિવજીનું નામ લાગે. મને વાલું વાલું શિવજીનું નામ લાગે. હર મહાદેવ. યોગીની સમાધિ તૂટી આવ્યા કૈલાસ ધામ. યોગીની સમાધિ તૂટી આવ્યા કૈલાસ ધામ. હર હર શંભુ, હર હર શંભુ, ગુંજી ઉઠ્યો નાદ. હર હર શંભુ, હર હર શંભુ, ગુંજી ઉઠ્યો નાદ. પગમાં ઘુંઘર બાંધીને, પગમાં ઘુંઘર બાંધીને નંદી તાલ આપે, નંદી તાલ આપે. મને વાલો વાલો શિવ તારું નામ લાગે. ડાક ડમરૂ વાગે ને શિવ તાંડવ નાચે, બોડો તાંડવ નાચે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે. ડાક ડમરૂ વાગે ને શિવજી તાંડવ નાચે, શિવજી તાંડવ નાચે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે. ડાક ડમરૂ વાગે ને શિવ તાંડવ નાચે, ઓડો તાંડવ નાચે. મને વાલું વાલું શિવજીનું નામ લાગે. गावो गावो मिलकर गावो, गावो गावो मिलकर गावो, गावो गावो मिलकर गावो. गावो गावो मिलकर गावो. ए भाइयों गावो, बहनों गावो, भाइयों गावो, बहनों गावो. मिलकर गावो आज हरि ओम नमः शिवाय. सब मिलकर गावो आज हरि ओम नमः शिवाय. सब मिलकर गावो आज हरि ओम नमः शिवाय. सब मिलकर गाओ आज हरि ओम नमः शिवाय. ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय. ओम नमः शिवाय, हरि ओम नमः
હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય भोले को कैसे मैं मनाऊं रे मेरा भोला न माने भोले को कैसे मनाऊं रे मेरा भोला न माने भोले को कैसे मैं मनाऊं रे मेरा भोला न माने भोले को कैसे मनाऊं मैं भोला न माने भोला न माने मेरा शंकर 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 न माने भोले को कैसे मैं मनाऊं रे मेरा भोला न माने भोले को कैसे मनाऊं रे मेरा भोला न माने ताली पाड़ी जय भोलेनाथ भोलेनाथ भोला को भावे न लड्डू न पेड़ा भोला को भावे न लड्डू न पेड़ा भोले को भावे न लड्डू न पेड़ा भोले को भावे न लड्डू न पेड़ा भांग कहाँ से भांग कहाँ से भांग कहाँ से मैं तो लाऊं रे मेरा भोला न माने भांग कहाँ से मैं तो लाऊं रे मेरा भोला न माने भोला न माने मेरा शंकर 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 न माने भोले को भोले को भोले को भोले को कैसे मैं मनाऊं रे मेरा भोला न माने भोले को कैसे मनाऊं रे मेरा भोला न माने मेरा शंकर न माने शंकर न माने भोले न माने भोले न माने मेरा शंकर न माने मेरा शंकर न माने नमः पार्वती पतये हर हर महादेव અમારા ભાઈ પાસે એટલો બધો ખજાનો છે ને એ કદાચ સવારથી હાઈન ગવડાવી રાખો ને તોય ખૂટે નહીં એક એક થી મેલોડી હો બધી મજા જ આવે તમને એમ ભગવાન શિવની મહાકાલ દાદાની બહુ કૃપા છે પાણી બાણીની કંઈક વ્યવસ્થા હોય તો બધાને માતાઓ પાણી પી લ્યો આમાં શિવપુરાણની અંદર ભગવાનના અર્ધનારીશ્વરનું આપણે દર્શન કર્યું સ્તુતિ પાઠ કર્યા આગળની કથાની અંદર નંદીશ્વર કહે એક વખત રુદ્રએ હર્ષિત થઈ અને બ્રહ્માજીને શંકરનું પરમ પવિત્ર ચરિત્ર એ વર્ણવ્યું હતું એ સદા પરમ સુખદાયક છે એ ચરિત્ર સાંભળો વરાહ કલ્પના 7મા મન્વંતરમાં સંપૂર્ણ લોકોને પ્રકાશિત કરનારા ભગવાન કલ્પેશ્વર જે તમારા પ્રપૌત્ર અને વૈવસ્વત મનુના પુત્ર હશે ત્યારે એ મન્વંતરની ચતુર્યુગીઓના કોઈ દ્વાપર યુગમાં હું લોકો પર અનુગ્રહ કરવા માટે
બ્રાહ્મણોનું હિત કરવા માટે જાઓ, પ્રગટ થઈશ. હું એ કળિયુગની અંદર અંતમાં બ્રાહ્મણોને હિત અર્થે શિવા સહિત શ્વેત નામના મહામુનિ થઈને પ્રગટ થઈશ. હિમાલય રમણીય શિખર છાગલ નામના પર્વત શ્રેષ્ઠ પર મારા 4 શિષ્ય હશે. તેમના નામ હશે શ્વેત, શ્વેત શિખ, શ્વેતાશ્વ અને શ્વેત લોહિત. એ ચારેય ધ્યાન યોગની અંદર આશ્રય મારા નગરમાં જશે અને ત્યાં એ મુજ અવિનાશીને તત્વત જાણી અને મારા ભક્ત થઈ જશે. પરબ્રહ્મની સમાધિમાં લીન થશે. દાન ધર્મ વગેરે કર્મ હેતુક સાધનો દ્વારા મારા દર્શન કરી નહીં શકે, પણ બીજા દ્વાપર પ્રજાપતિ સત્ય એ વ્યાસ થશે. એ સમયે હું કળિયુગ સુનાર નામે ઉત્પન્ન થઈશ અને ત્યારે મારા દુંદુભી, સતરૂપ અને ઋષિક અને કેતુમાન નામના 4 વેદવાદી દ્વિજ એટલે કે બ્રાહ્મણ શિષ્ય થશે. આ ચારેય ધ્યાન યોગના બળને કરી અને મારા નગરમાં જશે. અને હવે ત્રીજો દ્વાપર યુગમાં ભાર્ગવ નામના વ્યાસ થશે. ત્યારે હું દમન નામથી પ્રગટ થઈશ. અને એ સમયે મારા વિશોક, વિશેષ, વિપાપ, પાપનાશન નામના 4 પુત્ર થશે. આ બધા કલ્પોની વાત આલે છે માતાઓ. ભગવાને બધા અવતાર ધારણ કર્યા છે, પણ એ જુદા જુદા કલ્પની અંદર, કળિયુગની અંદર, દ્વાપરની અંદર આ બધાના ભગવાનના શિષ્યો થશે. એ અવતારોની કથા ચાલી રહી છે. એ અવતારોમાં હું શિષ્યોને સાથે લઈ અને વ્યાસની સહાયતા કરીશ અને કળિયુગમાં નિવૃત્તિને માર્ગને સુદૃઢ બનાવી અને ચોથા દ્વાપર યુગમાં અંગીરા નામના વ્યાસ થશે. આપણે તો એક જ વ્યાસજીને ઓળખીએ કે જેને આ 18 પુરાણ બનાવવાની જ વ્યાસ, પણ અલગ અલગ યુગોમાં અલગ અલગ વ્યાસ થયા છે. આ દ્વાપર યુગમાં અંગીરા નામના વ્યાસ થયા છે. ને ત્યાં સુહોત્ર નામે અવતાર લઈશ. ચાર યોગ સાધક પુત્ર થશે: સુમુખ, દુર્મુખ, દુર્દમ અને દુરતિક્રમ. અને એ શિષ્યોની સાથે હું વ્યાસની મદદમાં ફરીથી લાગી જઈશ. પાંચમા દ્વાપરમાં સવિતા વ્યાસ નામે કહેવાશે. એમાં હું કંક નામનો મહાતપસ્વી યોગી થઈશ. અને એની અંદર સનક, સનાતન, સનંદન એવા વ્યાપક મારા અહંકાર સહિત સનત કુમાર એ સમયે સવિતા નામના વ્યાસનો સહાયક બનીશ અને નિવૃત્તિ માર્ગને આગળ વધારીશ. આમ સત્પુરુષોની ગતિ તથા દિનોને માટે બંધુ જેવો હિતકારી હશે. ભગવાન કહે છે,
હે બ્રહ્મન, એ જ રૂપે હું ઘણા બધા દુઃખી ભક્તો પર દયા કરી અને ભવસાગરથી પાર ઉતારીશ, એમનો ઉદ્ધાર કરીશ. અને મારો એ ઋષભ નામનો અવતાર થશે. યોગ માર્ગનો પ્રવર્તક બતાવી શાશ્વત વ્યાસને સંતોષ દેનારો બનીશ. માતાઓ, આ ઋષભ એટલે જૈનોના પ્રથમ તીર્થંકર એ ઋષભ. આ શિવપુરાણના માધ્યમ દ્વારા હું આપને કહી રહ્યો છું કે આ શિવપુરાણની અંદર ભગવાન શિવની જ કૃપાથી આ ઋષભદેવનો અવતાર અને જૈન પંથ પડ્યો છે. પ્રથમ તીર્થંકર એ ઋષભ છે. માતાઓ, ભાગવતની અંદર પણ ઋષભજીનું આખ્યાન આવે છે. ઋષભજી એ પોતાના સંતાનોને શિક્ષા આપી રહ્યા છે કે દીકરાઓ, આ મનુષ્ય જન્મ છે ને એ દુર્લભ છે. 84 લાખ યોનિઓ ફરી અને અંતે મનુષ્ય અવતાર મળે છે. માટે હે દીકરાઓ, આ મનુષ્ય જન્મ તમને મળ્યો છે તો એને સિદ્ધ કરજો, તપ કરજો. ઋષભદેવજી મહારાજ પોતાના સંતાનોને તપની આજ્ઞા કરે છે. એટલે તમે જુઓ, જૈન ધર્મમાં તપનું વધારે મહત્વ હોય છે. તો આ ઋષભદેવ એ જૈનોના પ્રથમ તીર્થંકર અને ભગવાન શિવની આજ્ઞાથી એમનો અવતાર થયો છે. હું ભદ્રાયુ નામના રાજકુમારને વિષદોષથી મરી જવાને કારણે પિતા દ્વારા પરિત્યક્ત થઈશ. તેને જીવન પ્રદાન કરીશ. ત્યાર પછી તે રાજપુત્રના આયુના 16મા વર્ષમાં ઋષભ ઋષિ, જે મારા જ અંશ છે, એમને ઘેર પધારશે. એ રાજકુમાર દ્વારા પૂજિત થશે અને મુનિ હર્ષિત ચિતે દિવ્ય કવચ, શંખ, સંપૂર્ણ શત્રુઓનો વિનાશ કરનાર એક ચમકતું ખડગ આપશે. પછી કૃપાપૂર્વક એમના શરીરે ભસ્મ લગાવશે. અને માતા સહિત ભદ્રાયુને સારી પેઠે આશ્વાસન આપશે. બંને દ્વારા પૂજિત થઈ પ્રભાવશાળી ઋષભ મુનિ એ સ્વેચ્છાએ અનુસાર ચાલ્યા જશે. હે બ્રહ્મન, ત્યારે રાજર્ષિ ભદ્રાયુ પણ રીપુગણોને જીતી અને તેની કીર્તિ માલિની સાથે વિવાહ કરશે. ધર્મપૂર્વક રાજ્ય કરશે. હે મુનિ, મુજ શંકર નો તે ઋષભ નામનો 9મો અવતાર એવો થશે. તે સદપુરુષોને ગતિ આપશે અને દિનજનોને હિતકારી બનશે. મેં એનું વર્ણન તમને સંભળાવી દીધું છે. આ ઋષભ ચરિત્ર પરમ પાવન છે. મહાન સ્વર્ગ, યશ ને આયુષ્ય આપનારું છે. તેથી મેં તમને આ પ્રયત્નપૂર્વક આ ઋષભ ચરિત્ર સંભળાવ્યું. એવા ભગવાનના અવતાર ઋષભદેવજી મહારાજના ચરણોમાં વંદન. હે બ્રહ્મન, દસમા દ્વાપર યુગમાં ત્રિધામા નામના મુનિ થશે. અને એને ત્યાં મારા શ્રુતિવાદિત 4 પુત્રો થશે. ભૃંગ, બલબંધુ, નરમિત્ર, તપોધન. અને 11મા દ્વાપરમાં ત્રિવૃત્ત નામના વ્યાસ થશે. આમ બધા જ દ્વાપરોની કથા બતાડી છે અહીંયા. કયા દ્વાપરમાં કયા વ્યાસ થશે, એમને કયા શિષ્યો થશે, એનું વર્ણન બતાવ્યું છે અહીંયા. 28મા યોગેશ્વર થશે, એનું વર્ણન અહીંયા બતાડ્યું છે. હે મુનિઓ, આ રીતે પરમાત્મા શિવે વૈવસ્વત મન્વંતરથી બધી જ ચતુર્યુગીઓનું સમ્યક રૂપે વર્ણન કર્યું છે.
અને દ્વાપર થશે અને ક્રમશઃ કળિયુગનો પ્રારંભ થશે. પ્રત્યેક અવતારની સાથે હું 4 અવિનાશી શિષ્યો પણ હશે મારા, જે મહાન શિવ ભક્ત અને યોગ માર્ગમાં વૃદ્ધિ કરનારા હશે. એ પશુપતિના શિષ્યોના શરીરે ભસ્મ લગાવેલી હશે, લલાટ પર ત્રિપુંડ સુશોભિત હશે, જેમને રુદ્રાક્ષની માળા ધારણ કરેલી હશે. અને આ બધા શિષ્યો ધર્મને પરાયણ હશે. અને એ બધા જ મારા શિવલિંગ સ્વરૂપમાં સદાને માટે તત્પર રહેનારા હશે. વિદ્વાનોએ એમની સંખ્યા 112 બતાવી છે. આ રીતે મેં 28 યુગોના ક્રમથી મનુથી લઈને છેક કૃષ્ણ અવતાર પર્યંત બધા જ અવતારોના લક્ષણનું વર્ણન તમને કરી દીધું છે. જ્યારે શ્રુતિ સમૂહોનો વેદાંત રૂપે પ્રયોગ થશે ને, ત્યારે એ કલ્પમાં કૃષ્ણ ભગવાન છે ને એ દ્વેપાયન એટલે કે વ્યાસના નામથી ઓળખાશે. વ્યાસને બીજું નામ શું આપ્યું? દ્વેપાયન. જે માતાઓ આપણે શ્રીમદ ભાગવત સાંભળીએ છીએ ને, એમની અંદર ભગવાનનું નામ દ્વેપાયન છે. અને પછી આ વ્યાસજી મહારાજ જેને ભાગવતની અને 18 પુરાણોની રચના કરી છે. આ વ્યાસ થશે અને મહેશ્વર બ્રહ્માજી પર અનુગ્રહ કરીને યોગેશ્વરના અંતે વર્ણન કર્યું છે. પછી દેવેશ્વર એમની તરફ દ્રષ્ટિપાત કરી અને ત્યાંથી ભગવાન અંતર ધ્યાન થયા છે. માતાઓ, આપણે ત્યાં કાલે પણ કીધું હતું કે ગુરુની પરંપરા છે. એમની અંદર આપણે સૌ ગુરુમુખી પરંપરામાં જીવી રહ્યા છીએ. આ ગુરુમુખી પરંપરા છે. આદિ ગુરુ ભગવાન શિવ છે. એટલે આપણે ત્યાં જગતગુરુ શંકરાચાર્યની પરંપરા છે. શંકરાચાર્ય કેટલા હોય? 4. ચારેય દિશાની અંદર એક શંકરાચાર્ય છે. એવામાં આ આદિ ગુરુ શંકરાચાર્ય કે જે ભગવાન સાક્ષાત શિવનું સ્વરૂપ. આપણે બધા સ્તોત્ર જે સાંભળીએ છીએ ને, એ બધા શંકરાચાર્ય રચિત છે. એક વખતનો સમય છે, શંકરાચાર્યએ શિવ ઉપર એટલા બધા સ્તોત્ર લખ્યા છે. આ બધા આપણે જે સાંભળીએ છીએ ને, એ બધા શંકરાચાર્ય રચિત છે. એટલે આ આદિ શંકરાચાર્ય છે ને, એક વખત ભગવાન શિવનો અંશ નકરા શિવ ઉપર સ્તોત્ર લખ્યા છે, પણ મા ઉપર એકેય સ્તોત્ર લખ્યા નથી. એટલે એક વખતનો સમય અને શંકરાચાર્યને થોડી શરીરમાં શક્તિ નથી એવું એને અહેસાસ થાય છે. પોતે એક વખતનો સમય છે અને ખાટલાની અંદર સૂતા છે. બાજુમાં પાણીનું માટલું છે. પાણી પીવાની ઈચ્છા છે. પોતાના શિષ્યો આજુબાજુમાં છે નહીં. એવામાં એક 70 વર્ષના 60-70 વર્ષના માં ત્યાંથી નીકળે છે. શંકરાચાર્ય એની સામું જુએ છે અને પોતાના અંતરના આર્તવાણી દ્વારા કહે છે, હે માં, મને પાણી પાવ ને, મને બહુ તરસ લાગી છે. માટલું મારી બાજુમાં જ છે, પણ
હું આ જગ્યાએથી ઊભો થઈ અને ત્યાં પાણી પી શકું એવી મારામાં શક્તિ નથી. શું નથી? તો કે મારી અંદર એવી શક્તિ નથી કે હું પાણી પી શકું. ત્યારે માં કહે છે કે બેટા તે તો આખી જિંદગી શિવને જ ભૈજા છે, ખરેખર જગત જનની હતા. શું કહે છે આદિ શંકરાચાર્યને? બેટા આખી જિંદગી તે તો શિવને જ ભૈજા છે, શક્તિને તો ક્યારેય યાદ જ નથી કરી. આપણા શરીરની અંદર માતાઓ એવું શક્તિ એક કામ કરે છે. ચંડી પાઠની અંદર માતાજીનો શ્લોક બતાડ્યો છે કે યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા. વિચાર તો કરો, માની કેવી કૃપા કહેવાય. માં એમ કહે છે મારા બાળકને નિંદર પણ હું આપું છું. જો માની કૃપા ન હોય ને તો રાતે 12 વાગે ઊભો થઈ જાય. કાં તો કે આજે નિંદર નથી આવતી. એટલે માં એમ કહે છે કે મારા બાળકને નિંદર પણ હું આપું. એનું તમને પ્રમાણ બતાવું. આપણે છે ને માતાઓ બાજુમાં મોબાઈલ રાખી અને એવું આપણે કોકને કહી શકીએ કે ભાઈ રાત્રે હું 11:11 સૂઈ ગયો હતો. આપણે એવું કહી શકીએ કે સવારે વહેલી સવારે હું 11:15 સવારે 7:15 હું ઉઠી ગયો હતો, એવું કહી શકીએ. પણ આપણે એવું એક્ઝેક્ટ કોઈને ન કહી શકીએ કે રાત્રે હું 11:30 બરોબર સૂઈ ગઈ હતી. શું કામ ન કહી શકીએ? આપણે કદાચ પથારીમાં તો 10 વાગે પડીએ, 11 વાગે પડીએ, પણ આપણને આંખું બંધ કરી અને નિંદરમાં આપણે ક્યારે વહી જાય ને એ આપણે જાણી શકતા નથી. એટલે માં ચંડી પાઠની અંદર એમ કહે છે કે મારા બાળકને નિંદર એ હું આપું છું. અને માતાઓ આપણા શરીરના એક એક અંગમાં લોહી વહે છે. એ લોહીને સંસ્કૃતમાં રક્ત કહેવાય. અને માનું એક નામ છે ને રક્ત મજ્જાવાસીની છે. એટલે આપણા આખા શરીરની અંદર માં છે ને એ શક્તિ લોહી સ્વરૂપે કામ કરે છે. એટલે આપણે બધા છે ને હાલીએ છીએ, ચાલીએ છીએ, બધું ક્રિયા કરી છે. અહીંયા શંકરાચાર્યએ શિવની ભક્તિ કરીને એટલે એને એ માં એમ કહે છે બેટા તે કોઈ દિવસ માને તો યાદ નથી કરી. ત્યારે શંકરાચાર્યને સ્મરણ થયું કે શિવ વિના તો શક્તિ અધૂરા ને શક્તિ વિના શિવ અધૂરા છે. ત્યારે શંકરાચાર્યએ માએ જેવું પાણી આપ્યું ને અને શંકરાચાર્યને સમજાઈ ગયું કે શક્તિ વિના તો બધું અધૂરું છે. ત્યારે આ શંકરાચાર્ય જે શિવનો અંશ એમને બધા સ્તોત્ર, ઘણા બધા સ્તોત્ર લખ્યા. એમાંથી બધાને જે એક સ્તોત્ર છે બધાએ ઘણી વાર સાંભળ્યો હોય. ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભરતા ગતિસ્ત્વામ ત્વમેકા ભવાની. એમાં તારું શરણ જ સાચું છે. એટલે માતાઓ આ શિવ પુરાણના માધ્યમ દ્વારા હું તમને બતાવી રહ્યો છું કે શિવ અને શક્તિમાં ક્યારેય ભેદ ન કરવો. અને માના શરણે જવાથી તો બધી પ્રકારના દુઃખ દૂર થાય છે ને. ન શાસ્ત્રના શ્રવણનું પયપાન કીધું, ન મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું. શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો, મામ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. એ માના શરણે જઈએ તો આપણા મનોરથ જરૂર સિદ્ધ થાય. મામ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. આવો એક બે કડી આપણે એ લઈએ. આખા વિશ્વને જે આધાર છે એવા વિશ્વંભરી માતાજી
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો મામ પાહ્યો ભગવતી ભવ દુઃખ કાપો ના શાસ્ત્રના શ્રવણનો પયપાન કીધો ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો મામ પાહ્યો ભગવતી ભવ દુઃખ કાપો રે રે ભવાની બહુ ભૂલ થઈ જ મારી આ જિંદગી થઈ મને અતિશય અકારી દોષો પ્રજાળી ગણા તવ નામ જાપો મામ પાહ્યો ભગવતી ભવ દુઃખ કાપો શ્રી સદગુરુ શરણમાં રહીને યજો છો રાત્રિ દિને ભગવતી તુજને ભજો છું સદભક્ત સે વકતણા પરિતાપ કાપો મામ પાહ્યો ભગવતી ભવ દુઃખ કાપો ખાલી ન કોઈ સ્થળ છે વિણયા પધારો શક્તિ ન માપ ગણવા અગણિત માપો બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસતા મામ પાહ્યો ભગવતી ભવ દુઃખ કાપો મામ પાહ્યો ભગવતી ભવ દુઃખ કાપો મામ પાહ્યો ભગવતી ભવ દુઃખ કાપો માં ભગવતી એ આપણા સર્વ દુઃખ એ કાપવાને સમર્થ એ માં ભગવતી બધા ભક્તો જે જે શરણે જાય એમના બધાના દુઃખ એ માં દૂર કરે. માના ચરણોમાં પ્રાર્થના કરી, માને વિનંતી કરી અને આગળની કથાની અંદર ભગવાન નંદીશ્વરના અવતારોનું વર્ણન બતાવવામાં આવ્યું છે. અહીં સુધી 42 અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે અને હવે નંદીશ્વર ભગવાનનું વર્ણન. એ પ્રભુ, આપ તો મહાદેવજીના અંશથી જ ઉત્પન્ન થયા છો. ભગવાન નંદીની વાત આવે છે. હવે તો તમે મહાદેવજીના અંશથી ઉત્પન્ન થયા તો તમે શિવજીને કેવી રીતે પ્રાપ્ત થયા એ કથા કહો.
જે મહાદેવના અંશથી જન્મ થઈ અને શિવજીને પ્રાપ્ત થયો ને એ પ્રસંગ તમને હું કહું છું. એક ધર્માત્મા મુનિ હતા. પિતરોના આદેશથી એમણે અયોનિજ સુવ્રત મૃત્યુહીન પુત્રની પ્રાપ્તિ કરી તપ કર્યું છે. કેવું કે જેનું મૃત્યુ ન થાય એવા પુત્રની પ્રાપ્તિ કરવા માટે તપ કરે છે. દેવેશ્વર ઇન્દ્ર પ્રસન્ન થયા. દેવરાજ ઇન્દ્રએ આવો પુત્ર પ્રદાન કરવામાં પોતાને અસમર્થ માન્યા છે. ઇન્દ્ર ભગવાનનું તપ કર્યું, પણ ઇન્દ્રએ શું કીધું કે આવો પુત્ર હું આપી શકું નહીં. તમે સર્વેશ્વર મહાદેવની આરાધના કરો. ઉપદેશ આપ્યો છે ને શિલાદ ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે તપ કરવા લાગ્યો છે. એમના તપથી પ્રસન્ન થઈ અને મહાદેવજી ત્યાં પધાર્યા છે. અને ત્યારે શિલાદ છે ને એ તો ધ્યાનમાં બેઠેલો, સમાધિમાં બેઠેલો. ત્યારે મહાદેવજીએ શિલાદને આમ પીઠ થપથપાવી અને જગાડ્યો છે. એટલું તપ હતું શિલાદનું. ત્યારે શિલાદે શિવજીના ચરણોમાં પહેલા તો સ્તવન કર્યું, એટલે પ્રાર્થના કરી. ભગવાન શિવ એમને વરદાન આપવા પ્રસ્તુત થયા છે. એણે કહ્યું, હે પ્રભુ, આપના જેવો જ જેનું મૃત્યુ ન થાય એવો હું પુત્ર ચાહું છું. ત્યારે શિવજીએ પ્રસન્ન થઈ અને મુનિને કહેવા લાગ્યા, હે તપોધન વિપ્ર, પૂર્વકાળમાં બ્રહ્માજીના મુનિઓથી મોટા મોટા દેવતાઓ મારા અવતાર ધારણ કરવા માટે તપશ્ચર્યા અને મારી આરાધના કરી હતી. યદ્યપિ હું આખા જગતનો પિતા છું, તો પણ તમે મારા પિતા બનશો. શિલાદને કહે છે કે હું તો આખા જગતનો પિતા છું, છતાંય જાઓ, હું તમારા પર રાજી છું અને તમે મારા પિતા બનશો. અને હું એક અવતાર લઈશ જે મારો નંદી અવતાર હશે. આમ કહી અને ભગવાન શંકર ના ચરણોમાં વંદન કરી અને ભગવાન શંકર અંતર ધ્યાન થયા. મહાદેવજીના ગયા પછી શિલાદે પોતાના આશ્રમમાં આવી અને આખો વૃતાંત કે મહાદેવજી પ્રસન્ન થયા, વરદાન આપ્યું, આ બધાને સંભળાવે છે. એટલામાં થોડો સમય વીતી ગયો. પછી જ્યારે યજ્ઞ વેતાઓમાં શ્રેષ્ઠ મારા પિતાજી યજ્ઞ કરવા માટે યજ્ઞ ક્ષેત્રને ખેડી અને તૈયાર કરી રહ્યા હતા, અને એ જ સમયે શંભુની આજ્ઞાથી યજ્ઞ પૂર્વે જ એમના શરીરથી ઉત્પન્ન થઈ ગયો. એ સમયે મારા શરીરની પ્રભા એ અગ્નિ જેવી હતી. આ બાજુ શિલાદે પણ જ્યારે મુજ બાળકને પ્રલય કાલીન સુધી સૂર્ય અને અગ્નિની તેજસ્વી ત્રિનેત્ર ચતુર્ભુજ પ્રકાશમાન જટા મુકુટધારી ત્રિશૂળ વગેરે આયુધોથી યુક્ત રુદ્ર રૂપે જોયા છે, ત્યારે તે આનંદમાં આવી ગયા છે. અને મુજ પ્રણમ્યને વારંવાર નમસ્કાર કરવા લાગ્યા છે. હે સુરેશ્વર, શિલાદને કહ્યું છે, નંદી નામે પ્રગટ થઈ
અને હું તમને આનંદિત કરીશ. ત્યારે શિલાદ બોલ્યો છે, હે આનંદમય જગદીશ્વર, હું તમને વારંવાર નમસ્કાર કરું છું. જેવી રીતે નિર્ધનને ખજાનો પ્રાપ્ત થઈ જવાથી પ્રસન્નતા અનુભવે, કોઈ ધનહીન વ્યક્તિ હોય એને અચાનક ખજાનો મળી જાય અને એ રાજી થઈ જાય. એવી જ રીતે પ્રભુ મને આજે મારી પ્રાપ્તિથી હર્ષિત થઈ અને પિતાજી મહેશ્વરે મારી સારી પેઠે વંદના કરી છે. મહાદેવજી દીકરા તરીકે શિલાદની આવ્યા ને, એટલે શિલાદે એના ઉછેરમાં કોઈ કમી રાખી નથી. જ્યારે હું શિલાદની ઝૂંપડીમાં પહોંચ્યો ને, ત્યારે મેં પોતાના એ રૂપનો પરિત્યાગ કરી અને મનુષ્યનું રૂપ ધારણ કરી લીધું છે. ત્યાર પછી શિલાદે મારા જાત કર્મ કર્યા, મને સંસ્કારોથી સંપન્ન કર્યો છે. પછી પિતાજીએ મને વેદોનું, શાસ્ત્રોનું અધ્યયન કરાવ્યું. શિવજીની આજ્ઞાથી મિત્ર વરુણ નામના મુનિએ જ્યારે મને જોવાને માટે આશ્રમે પધાર્યા, ત્યારે શિલાદ મુનિએ એમની આગતા સ્વાગતા કરી. બંને મહાત્મા મુનીશ્વર આનંદપૂર્વક આસન પર બેસી ગયા. ત્યારે આ ઋષિમુનિ છે એ વારંવાર એ શિવજીના શિલાદના પુત્ર સામે વારંવાર જોવે છે. ત્યારે મિત્ર અને વરુણે કહ્યું છે, હે તાત શિલાદ, યદ્યપિ તમારો પુત્ર નંદી સંપૂર્ણ શાસ્ત્રનો પારમગામી અને વિદ્વાન છે, તથાપિ એનું આયુષ્ય બહુ થોડું છે. અમે બધી રીતે વિચાર કરીને જોયું છે, પરંતુ અમને એવું લાગે છે કે આનું આયુષ્ય 1 વર્ષથી વધારે છે નહીં. વિપ્ર એટલે કે બ્રાહ્મણોનું આવું કહેવાથી પુત્ર વત્સલ શિલાદ નંદીને છાતીએ વળગાડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા છે. પિતા અને પિતામહને મૃતકની જેમ પડેલા જોઈ નંદી શિવજીના ચરણ કમળોનું સ્મરણ કર્યું છે. પ્રસન્નતાપૂર્વક પૂછવા માંડ્યો છે, હે પિતાજી, આપને એવું કયું દુઃખ આવી ગયું છે? અને મને એવું લાગે છે જેના કારણે તમારું શરીર આખું કંપી રહ્યું છે. આપ કેમ રડી રહ્યા છો? અને આપને દુઃખ ક્યાંથી પ્રાપ્ત થયું છે એ મને કહો. પિતાએ કહ્યું, બેટા, તારું અલ્પ આયુષ્ય છે ને, એને કારણે હું અત્યંત દુઃખી થાઉં છું. અને બેટા, મારા આ કષ્ટને કોણ દૂર કરી શકશે? હું કોના શરણે જાઉં? પિતાજી, હું આપની સામે શપથ લઉં છું, આ બિલકુલ સત્ય વાત કરી રહ્યો છું. ચાહે તો દેવતાઓ, દાનવો, યમ, કાલ, અન્ય બધા મળીને મને જ મારવા ચાહે ને, તો પણ બાલ્યકાળમાં મારું મૃત્યુ નહીં થાય. આપ દુઃખી ન થતા. પિતાજીએ પૂછ્યું, હે મારા પ્યારલાલ, એવું તો ક્યું તે તપ કર્યું છે? જ્ઞાન યોગ, ઐશ્વર્ય પ્રાપ્ત થયો છે, જેના બળ વડે તું આ દુઃખને દૂર કરી નાખીશ. ત્યારે પુત્ર કહે, હે तात, હું ન તો તપથી ન તો મૃત્યુ હટાવીશ,
ન તો વિદ્યાથી મૃત્યુને હટાવીશ, હું તો તાત માત્ર ને માત્ર મહાદેવજીના ભજનથી મારા મૃત્યુને હરાવીશ અને મૃત્યુને જીતી લઈશ. અન્ય કોઈ ઉપાય મારી પાસે છે નહીં. હે મુને, આમ કરી મેં મસ્તક નમાવી પિતાજીના ચરણોમાં પ્રણામ કર્યા છે અને એમની પ્રદક્ષિણા કરી અને ઉત્તમ વનની વાટ પકડી છે. નંદીશ્વર કહે, વનમાં જઈ એકાંતમાં મેં ભગવાનનું ધ્યાન ધરી અને આસન લગાડ્યું છે. હું ઉગ્ર તપમાં પ્રવૃત્ત હતો. જેવી રીતે મોટા મોટા મુનિઓ તપ કરે ને એવું તપ મેં ચાલુ કર્યું છે. એ નદીનો તટ છે, ત્યાં ધ્યાન લગાવી આસન જમાવ્યું છે. મનથી પોતાના હૃદય કમળના મધ્ય ભાગમાં 3 નેત્ર, 10 ભુજા તથા 5 મુખ છે જેમને, એવા શાંતિ સ્વરૂપ દેવાધિ દેવ સદા શિવમાં મેં મારું ધ્યાન લગાડ્યું છે અને હું રુદ્ર મંત્રનો જપ કરવા લાગ્યો છું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, આવા દિવ્ય મંત્રનું ધ્યાન ધરું છું. ત્યારે એ જપમાં મને તલ્લીન જોઈ અને ચંદ્રાર્ધ ભૂષણ પરમેશ્વર મહાદેવ એ પ્રસન્ન થઈ ગયા છે. ભગવાન પ્રસન્ન થયા છે અને મા પાર્વતી સાથે ચંદ્રશેખર ભગવાન ત્યાં પધાર્યા છે. ત્યારે શિવજી કહ્યું, હે શિલાનંદન, હે શિલાદ નંદન, તમે બહુ મોટું તપ કર્યું છે અને હું આ તમારી તપશ્ચર્યાથી પ્રસન્ન થયો છું. હું તમને વરદાન આપવા માટે આવ્યો છું. તમારા મનમાં જે ઈચ્છા હોય એ માગી લ્યો. પહેલા તો મેં મહાદેવજીને દંડવત જેમ લાકડી પડે ને એમ ભગવાન શિવજીના ચરણોમાં હું પડી ગયો છું. પ્રભુના ચરણોમાં આડોટી અને મેં મારા શોકનો નાશ કર્યો છે. પરમેશ્વર ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો છું. વૃષભધ્વજ શંભુ એ મુજ પર પરમ કૃપા કરી. ત્યારે નંદીના નેત્રોમાંથી આંસુ છલકાઈ ગયા છે અને હું તો ભગવાનના ચરણોમાં આડોટી રહ્યો હતો. ત્યારે ભગવાન શિવે બંને હાથથી મને ઊભો કર્યો છે. મારા હાથ પકડી અને મને ઉઠાવી લીધો છે અને મારા શરીર ઉપર હાથ એ પસવારવા લાગ્યા છે. અને એ પછી જગદીશ્વરે મને ગણોનો અધ્યક્ષ બનાવ્યો છે. હિમાચલ કુમારીએ પાર્વતી દેવીએ તરફ દ્રષ્ટિપાત કરી મને કૃપા દ્રષ્ટિથી જોઈ આમ કહેવા લાગ્યા, હે વત્સ નંદી, એ બંને વિપ્રોને મેં જ મોકલ્યા હતા. એ મહાપ્રાજ્ઞ, તને વળી મૃત્યુનો ભય કેવો? તું તો મુજ સમાન જ છે, એમાં લેસ માત્ર સંશય ન રાખીશ. તું અજર છે, અમર છે અને તું સદાને માટે ગણનાયક બનીને રહેજે. તારામાં મારા જેટલું જ બળ હશે અને તું નિત્ય મારી બાજુમાં જ સ્થિત રહીશ અને તારી પ્રીતિ છે ને એ સદાને માટે મારામાં નિરંતર રહેશે. અને મારી જ કૃપાથી જા જન્મ જરા મૃત્યુ એનો તારા ઉપર કોઈ પ્રભાવ જ નહીં પડે. નંદીશ્વર કહે છે,
આમ કહી અને ભગવાન શંકર કમળોની માળા એ પોતાના ગળામાંથી કાઢી અને આ નંદીને પહેરાવી દીધી છે. તદંતર પરમેશ્વર શિવે મારો હાથ પકડી અને પૂછ્યું, બતાવ હવે તને કયું વરદાન આપું, બીજું બોલ બેટા. એ વૃષભધ્વજે પોતાની જટામાં સ્થિત હાર સમાન નિર્મળ જળને હાથમાં લઈ અને કીધું કે જા તું આજથી નંદી થઈ જા. આમ કહી અને જલ મૂકી દીધું. ત્યારે તે જળ ઉત્તમ રીતે વહેનારી સ્વચ્છ જલથી પરિપૂર્ણ મહાન દિવ્ય રૂપા 5 સુંદર નદીઓના રૂપે પરિવર્તિત થઈ ગઈ છે. અને એમના નામ તો કે જટોદકા, સ્ત્રી સ્તોત્રા, વૃષધ્વની, સ્વર્ણોદકા અને જંબુ આ નદીના નામ પડ્યા છે. આ પંચનદ શિવના પૃષ્ઠભાગની જેમ પરમ શુભ છે. જે મનુષ્ય પંચનદ પરમ જઈ અને સ્નાન અને જપ કરે ને એ પરમેશ્વર શિવનું પૂજન કરે છે, શિવનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે, એમાં સંશય નથી. અને આ બાજુ શંભુ અને ઉમાએ કહ્યું છે, હું એટલે કે નંદી નો અભિષેક કરી અને મને ગણાધ્યક્ષ બનાવ્યો છે. ત્યારે ઉમા બોલ્યા છે, આપે નંદીને ગણાધ્યક્ષનું પદ પ્રદાન કરી શકો છો. આ શિલાનંદન મારે માટે પુત્ર સમાન છે, એટલા માટે હે નાથ એ મને બહુ વાલો છે. તદંતર ભક્ત વત્સલ ભગવાન શંકરે પોતાના અતુલિત બલ ગણોને બોલાવી અને એમને કહ્યું, શિવજી બોલ્યા, તમે બધા મારી એક આજ્ઞાનું પાલન કરો. આ મારો પ્રિય પુત્ર નંદીશ્વર છે અને બધા ગણોનો નેતા છે. અને આ મારા ગણને અધિપતિ પ્રેમપૂર્વક અભિષેક કરો અને આજથી આ નંદીશ્વર તમારા લોકોનો સ્વામી થશે. બધા ગણો એવ મસ્તુ કહી અને સ્વીકાર કર્યો. સામગ્રી એકઠી કરી અને પછી બધા દેવતાઓ મુનિઓ મળી અને મારો અભિષેક કર્યો છે. ત્યારબાદ મરુતોની મનોહારિણી દિવ્ય કન્યા સુયશા સાથે મારો વિવાહ કર્યો છે. દિવ્ય વસ્તુઓ મળી છે એ મહામુને આમ મેં વિવાહ કરી અને પોતાની એ પત્ની સાથે શંભુ, શિવા, બ્રહ્મા શ્રી હરિના ચરણોમાં પ્રણામ કર્યા છે. ત્યારે ઈશ્વર કહે છે, હું તમને મનોવાંછિત વરદાન આપું છું. દેવી પાર્વતી સહિત હું સદા તમારાથી સંતુષ્ટ રહીશ. તું મારો અતૂટ પ્રેમી થઈશ અને ઐશ્વર્ય સંપન્ન, અજય, સર્વને જીતનારો મહાબલી સદા પૂજ્ય થઈશ. જ્યાં તું રહીશ ત્યાં મારી ઉપસ્થિતિ અચૂક હશે. જ્યાં હું રહીશ ત્યાં તું સ્થિત રહીશ. આજ દશામાં તમારા પિતા અને પિતામહની મારા ગણાધ્યક્ષ બનો અને સાનિધ્ય પ્રાપ્ત કર્યું શિવનું. ત્યાર પછી હું ઉમાદેવી ના વરદાન આપવા ઉત્સુક થઈ નંદીને કહ્યું, હે બેટા, તું મારી પાસેથી પણ વરદાન માગી લે, હું તારી દરેક મનોકામના પરિપૂર્ણ કરીશ. ત્યારે દેવીનું વચન સાંભળી, હે દેવી, બસ આપના ચરણોમાં મારી સદા ભક્તિ વધે. બસ સદાને માટે મારી ભક્તિ બની રહો એવું વરદાન આપો.
ત્યારે માતાજીએ કીધું એવ મસ્તુ. ત્યારે દેવીએ કહ્યું છે અભિષ્ટ વરદાન ગ્રહણ કરી લે. તારા 3 નેત્ર, તું જન્મ બંધનથી છૂટી જઈશ, તું પુત્ર પૌત્રથી સંપન્ન રહીશ અને તારી મોજમાં જ ભક્તિ બની રહેશે. આવું શિવજીની આજ્ઞાથી પરમ સંપન્ન થયેલા બ્રહ્મા વિષ્ણુ સમસ્ત દેવતાઓ પોતપોતાના નિજ ધામની અંદર ગયા. ભગવાન શિવ વૃષભ ઉપર આરૂઢ થઈ અને પોતાના બાંધવો સાથે પોતાના પરમ ધામની અંદર નિવાસ સ્થાન કરવા ગયા છે. એ વાત મેં આ રીતે મારું પોતાનું અવતારનું વર્ણન કરી દીધું છે કે મહામુનિ, આ મનુષ્ય માટે સદા આનંદદાયક છે. જે ચરિત્ર આ સાંભળશે અથવા બીજાને સંભળાવશે, વાંચશે અથવા વંચાવશે, એ આ લોકમાં સંપૂર્ણ સુખોને ભોગવી અને અંતે પરમ ગતિને પ્રાપ્ત થશે. આવું માતાઓ આ ભગવાન નંદી અવતારની આપણે કથાનું શ્રવણ કર્યું. આ ભગવાન શિવના ચરણોમાં અહીંયા કથાને આપણે વિરામ આપીશું. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યત્ય सकलं परस्मै सदा शिवाय समर्पयामि. सदा शिवाय समर्पयामि. 2 મિનિટ ભગવાન શિવનું સંકીર્તન કરી અને કથાને વિરામ. નમ શિવાય ઓમ નમ શિવાય હર હર બોલ. નમ શિવાય नम शिवाय नम शिवाय हर हर बोले नम शिवाय. नम शिवाय नम शिवाय हर हर बोले नम शिवाय. रामेश्वराय शिव रामेश्वराय 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 हर हर बोले नम शिवाय. ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय. ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय. नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय. ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय. हर 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 बोले नमः शिवाय.